નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીની વધુ એક ગેરંટી। મિત્રો, ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી એટલે કે મિત્રો આ મહિનાથી 2 વર્ષ માટે લંબાવવામાં આવશે। હાલમાં જ મિત્રો સિલિન્ડરની કિંમત ₹955 આસપાસ રહેલી છે, પરંતુ આ યોજના હેઠળ ₹655 ₹300 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। સરકાર પર મિત્રો વધુ એક વર્ષ સુધી સબસિડીનો 12,000 કરોડ રૂપિયાનો બોજ પડશે, જેથી મિત્રો હવે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને મિત્રો 300 રૂપિયા સુધીની સબસિડી મળતી રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। મિત્રો, ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને મિત્રો અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 થી લઈને મિત્રો 79 વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે, જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। આમાં મિત્રો અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પણ મિત્રો વિષયની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, આનંદો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો, ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન મિત્રો સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં મિત્રો જૂનથી લઈને સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે। દેશમાં મિત્રો 104 થી લઈ 110% વરસાદ નોંધાય છે। સરેરાશ મિત્રો વરસાદ પણ સારો રહેશે। 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 mm નોંધાય છે। દેશમાં મિત્રો 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। ત્યાર પછીના સમાચારો, આધાર કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર। મિત્રો, ઉદય અનુસાર તમામ આધાર કાર્ડ ધારકોએ દર 10 વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ। જો તમારા આધાર કાર્ડને બનીને 10 વર્ષ પૂરા થઈ ગયા હોય તો તેમને મિત્રો અપડેટ કરી દો। સામાન્ય લોકો 10 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકે છે। આધાર કેન્દ્ર પર અથવા તો ઓનલાઈન આધારને અપડેટ કરી શકાય છે। અપડેટ કરવા માટે તમારે વસ્તી વિષયક ડેટા, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી આપવી પડશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, જો ખેડૂતો લોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો પંજાબ નેશનલ દ્વારા વગર વ્યાજે લોન આપવામાં આવે છે। પંજાબ નેશનલ બેંક દ્વારા ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય લોન આપવામાં આવી રહી છે। જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો। તેમજ મિત્રો આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી। જ્યારે મિત્રો લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમયગાળો પણ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજના ચૂકવવાનું પણ હોતું નથી, જેથી જે પણ ખેડૂતો વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તે મિત્રો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2500 રૂપિયા સુધીની સહાય। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા મિત્રો તમામ ખેડૂત ભાઈઓ માટે એક મિત્રો ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। સરકારે મિત્રો ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે। મિત્રો સરકાર દ્વારા સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે।
ખેડૂતોને મિત્રો સ્પ્રે પંપ 2500 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. જો તમે પણ મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને મિત્રો સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે ખેડૂતોને અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા મહિલાઓને 4000 રૂપિયા સુધીની સહાય. મિત્રો એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની મિત્રો ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે મિત્રો એઆઈસીએ ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે તેમને વીમા કવચ આપશે. ગુરુવારે મિત્રો મોડી રાતે તેમની જાહેરાત કરતા એઆઈસીએ જણાવ્યું છે કે મિત્રો આ વીમા કવચ હેઠળ ગ્રામીણ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી શકે છે. જો તમે પણ મિત્રો આ કવચનો લાભ લેવા માંગતા હો તો તેના માટે આજેથી જ અરજી શરૂ થઈ ગઈ છે. વીમા કવચ હેઠળ મિત્રો ગ્રામીણ મહિલાઓને લઘુત્તમ રૂપિયા 200 અને મહત્તમ રૂપિયા 4000 રૂપિયા સુધીની આર્થિક સહાય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જો કે મિત્રો આ માટે મહિલાઓએ પ્રીમિયમ પણ ચૂકવવું પડશે, જે માત્ર મિત્રો 200 રૂપિયા જીએસટી સહિત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને મહિલાઓને 4000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળી શકે છે. ઉનાવા કવચ હોવાથી આ વીમા કવચનો લાભ 16 માર્ચથી 15 જૂન 2024ના સમયગાળા દરમિયાન જ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ. મિત્રો ચૂંટણી પહેલા પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબના અમલોડમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. પંજાબમાં આ યોજના આજથી જ શરૂ કરવામાં આવી છે. હાલ મિત્રો કાર્યક્રમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. તો જેવી જ રીતે મિત્રો પંજાબની અંદર ઘરે ઘરે જઈને રાશન આપવામાં આવે છે, તો મિત્રો ગુજરાતમાં પણ બધા જ લોકોને ઘરે ઘરે જઈને રાશન આપવામાં આવે તેવી સુવિધા કરવામાં આવે કે નહીં, તમે પણ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના સમાચારો, છત્તીસગઢમાં રાહુલ ગાંધીના મોટા વાયદા. મિત્રો છત્તીસગઢની અંદર રાહુલ ગાંધીએ બસ્તરમાં એક જાહેર સભાને મિત્રો સંબોધતા કહ્યું હતું કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને સરકાર એ અધિકાર આપશે કે 1 વર્ષ સુધી ખાનગી કંપનીમાં PSUsમાં સરકારી કાર્યાલયમાં કામ કરવાનો અધિકાર આપશે. આ નોકરીમાં તેમને તાલીમ પણ અપાશે અને 1 વર્ષમાં તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા મળશે. જો તેઓએ મિત્રો સારું કામ કર્યું તો તેમને મિત્રો તે જ સંસ્થાઓમાં કાયમી નોકરી મળશે. આ વાયદા મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યાર પછીના સમાચારો, કમોસમી વરસાદના કારણે ખરાબ સમાચાર. મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરાઈ હતી. આ વચ્ચે આજે રાજકોટના ગોંડલમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાજકોટમાં મિત્રો અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને લઈ મિત્રો ઉનાળુ પાકમાં નુકસાનની શક્યતા છે. તો ખેડૂતો પણ ચિંતામાં છે. સાથે જ મિત્રો અમરેલી ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અહીં મિત્રો કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, તેથી મિત્રો કેરીના પાકને નુકસાન પણ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વરસાદે કેરી ઉત્પાદકોને ચિંતા વધારી. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની સિઝનમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં મિત્રો કમોસમી વરસાદ થશે તો પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ચિંતા થઈ રહી છે અને ખેડૂતોને રોવાનો પણ વારો આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને બાગાયતી પાક લેતા હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જનધન ખાતામાં મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે મિત્રો રજૂઆત કરી છે કે જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા જે પણ લોકોનું જનધનમાં
ખાતું છે તેમને મિત્રો ઓવરડ્રાફ્ટના રૂપમાં ₹10,000 સુધીની સહાય આપવામાં આવશે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને તેમનો ઉપયોગ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને મિત્રો ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે મિત્રો સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યાર પછીના સમાચારો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. અમૂલ ડેરીના ચેરમેને વિપુલ પટેલે ખેડામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે આ વખતે પશુપાલકોને 525 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે, જેને લઈને પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે. આ ડેરીમાં મિત્રો 18,000 દૂધ મંડળીઓ સાથે 36 લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. તેમના માધ્યમથી રોજના 3.5 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. તેમજ મિત્રો રોજના 150 કરોડનું પેમેન્ટ ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમથી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો 10,000 રૂપિયા સુધીનું મીટર મફતમાં. મિત્રો રાજકોટની અંદર સ્માર્ટ વીજ મીટર છે એ મિત્રો લગાવવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા મિત્રો સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત રાજકોટમાં પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે 10 કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટર મિત્રો એ ટેકનોલોજી આધારિત છે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા તો બંધ કરી શકે છે. કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મિત્રો મોબાઈલ એપ મારફતે જાણી શકાશે. તેમજ મિત્રો મોબાઈલ એપ દ્વારા પણ તમે રિચાર્જ પણ કરી શકશો. તો મિત્રો આ સ્માર્ટ વીજળી મીટર ગુજરાતમાં પણ લગાવવાનું શરૂ થઈ ગયું છે. 2025 આવે તે પહેલા આખા ગુજરાતની અંદર આ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે. જ્યારે મિત્રો બજારની અંદર આ સ્માર્ટ વીજળી મીટરની કિંમત 10,000 રૂપિયા રહેલી છે, પરંતુ ગુજરાત સરકાર તરફથી આ સ્માર્ટ વીજ મીટર મફતમાં લગાવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ઘર દીઠ 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક પણ થશે. એટલે કે મિત્રો 1 કેવીનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો 4 થી લઈ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કેવીનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પણ પૈસા મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.